નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 9 વિષય તમારો ગણિત જે છે એમાં ગણિતમાં પહેલું ચેપ્ટર તમારું છે સંખ્યા પદ્ધતિ, એનું સ્વાધ્યાય 1.1 છે, એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો તમારી જે આ વખતે અપડેટ બુક જે આવેલી છે, અપડેટ બુકમાં જે પ્રમાણે તમારે કોર્સ જે છે, જે પ્રમાણે સ્વાધ્યાય છે, એ જ પ્રમાણે છે સોલ્યુશન્સ આપણે જોવાના છીએ. તો એના માટે તમારે અંત સુધી વિડીયો જોવાનો છે. અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં બેલ આઇકન છે દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો હવે ગણિત છે એનું ચેપ્ટર 1 અને એનો સ્વાધ્યાય 1.1 છે જોઈએ. એમાં પહેલો દાખલો છે કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યેતર પૂર્ણાંક એવા પી ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકો શૂન્યને? તો પ્રશ્ન એ છે કે શૂન્ય સમય સંખ્યા છે, તો કે હા, શૂન્ય છે એક સમય સંખ્યા છે. સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, બરોબર, સમય સંખ્યા, અસમય સંખ્યા, બધી સંખ્યા છે એના વિશે કહેવાનું છે. હવે શૂન્ય ને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ને ક્યુ માટે કયા સ્વરૂપમાં? તો કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય. પી છે એ પૂર્ણાંક હોય, ક્યુ છે એ શૂન્યેતર પૂર્ણાંક હોય. બરાબર, હવે 0 બરાબર કોઈ પણ એક સંખ્યા લેવાની, એટલે કે 0ના છેદમાં માની લો કે 2 છે, 3 લ્યો, 0ના છેદમાં તમે 4 લ્યો, 5 લ્યો, જે લ્યો એ. આના બરાબર શું થાય? તો કે 0ના છેદમાં 2 બરાબર શું થાય? 0 થાય. એના બરાબર શું થાય? 0. 0ના છેદમાં ગમે સંખ્યા મૂકો, જવાબ શું આવે? 0. તો ક્યુ ને છે એ ઋણ પૂર્ણાંકમાં, અહીંયા તમે 0 છેદમાં -2 લ્યો, -4 લ્યો, -5 લ્યો, ગમે સંખ્યા લ્યો, ક્યુ જે છે એ ગમે સંખ્યા લ્યો, પી છે તમે 0 રાખો તો એનો જવાબ શું આવવાનો છે? હંમેશા 0. એટલા માટે 0 છે, શૂન્ય છે, એક સમય સંખ્યા છે. બરાબર, ત્યારબાદ બીજો દાખલો છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. જો 3 અને 4 વચ્ચેની 6 સમય ઘણી બધી રીતે શોધી શકાય. તમે 3 અને 4 વચ્ચેની, જો આમાં એક રીતે પહેલેથી જોઈએ કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધવાની છે. તમે શું કરશો? 6 + 1 અથવા એટલે શું થાય? તો કે 6 + 1 બરાબર શું થાય? 7. અથવા તો 6 કરતાં કોઈ પણ મોટી સંખ્યા કે 3 અને 4 બંનેના ગુણાકાર કરી શકીએ. બરાબર, હવે અહીંયા આપણે 7 વડે ગુણાકારને ભાગાકાર કર્યો છે. 6 વડે પણ 6 અથવા એના કરતાં મોટી સંખ્યા 8 પણ લઈ શકો, 9 પણ લઈ શકો. તો શું કરવાનું એને? તો કે 3 જે 6 ને 1 7 છે, તો ઉપર 7 વડે ગુણાવીને 7 વડે ભગાવવાના. એટલે શું આવશે? તો જવાબ આવશે 7 તેરી 21/7. એવી જ રીતે 4 ને ગુણાવવાના, 7 વડે ગુણાવવાના અને 7 વડે ભગાવવાના. 7 ચોક 28/7. આ સંખ્યા એવી. હવે કેટલી 6 લેવાની છે? હવે 21 થી 28ની વચ્ચે લખી નાખો તો શું આવશે? તો કે 22/7, 23/7, 24/7, 25, 26, 27. આ એની સંખ્યા થઈ ગઈ. બરાબર, સાવ ઇઝી છે. અથવા તો તમે 3 અને 4 છે એને 10 વડે ગુણાવી દો, એટલે 3 દાળ 30, 30/10 અને 4 દાળ 40/10. બરાબર, તો આની વચ્ચેની સંખ્યા લખી નાખો ને, 31/10, 32/10. અથવા તમે ડાયરેક્ટ અહીં લખી શકો 3.1, 3.2, 3.3. બરાબર, તો એ પણ હાલે. એ પણ એની શું છે? સમય સંખ્યા જ છે. બરાબર, 3 અને 4 વચ્ચેની જ છે. તો આ રીતે તમે આમાં છે એ પણ લખી શકો છો. કોઈ પણ સંખ્યા છે તમારી રીતે તમે આમાં દર્શાવી શકો છો. બરાબર, ચાલો ત્યારબાદ આગળ વધીએ આપણે. ત્રીજો દાખલો, એમાં તમને શું આપેલું છે? તો કે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધવાની છે. તો આપણે શું કરીએ? એમાં જો 5 ને 1 6 થાય. 5 કરતાં કોઈ પણ મોટી સંખ્યા લઈ લો, અંશ અને છેદમાં ગુણાવી દો. બરાબર, હવે 6 સંખ્યા લઈ તો 3/5 ગુણ્યા અંશ અને છેદમાં 6 ગુણાવે 3/5 ગુણ્યા 6/6, બેને ગુણાવવાના, એટલે 6 તેરી 18 અને 6 × 5 = 30. સેમ 4/5 ને ગુણાવીએ 6 વડે. જે બે સંખ્યાને અંશ અને છેદમાં સરખી જ ગુણાવવાની. આને 6 અને 7 વડે ગુણાવો એવું નહીં કરવાનું. બરાબર, એટલે 6 ચોક 24 અને 6 × 5 = 30. 18/30 અને 18 ને 24 વચ્ચે લખી નાખો તો 18 પછી શું? તો કે 19, 19/30, 20/30, 21/30. 5 સમય સંખ્યા આરામથી લખી જાય, નીચે લખેલી જ છે. બરાબર, આ 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ છે. બરાબર, આમાં કાંઈ અઘરું છે નહીં, સાવ સરળ છે. સમય સંખ્યા કેવી રીતે ગોતવાની? એટલે અંશ અને છેદમાં, અથવા તો કાંઈ ન કરવું હોય તો તમારે સાવ સરળ કરવું હોય તો 3/5 અને 4/5 આપેલું છે. હવે 5 સમય સંખ્યા શોધવાની કીધી છે. કાંઈ નહીં, કે અંશ અને છેદને શું કરવાનું? 10 વડે ગુણાવી દેવાનું. બરાબર, એટલે 30/શું આવી ગયું? અહીંયા 50.
અહીંયા 4/5 છે, એને આપણે અંશના છેદમાં 10 વડે ગુણાવી દઈએ એટલે અહીંયા 40/50. બરાબર. 30 અને 40 ની વચ્ચે એની સંખ્યા લખી નાખવાની, 31, 32, 33, 34. બરાબર. છેદમાં 50 મૂકી દેવાના એટલે જવાબ તમારો એમને સરળતાથી મળી જાય. બરાબર. ચાલો ત્યારબાદ આગળ વધીએ આપણે. હવે એમાં નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. પેલું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન કેવું છે? જો દરેક પ્રાકૃતિક સંખ્યાનો સિમ્બોલ છે એને કેના n વડે દર્શાવે. શરૂઆત ક્યાંથી થાય? 1 થી લઈ અને અનંત સુધી. અને બધી કેવી આવે? પ્રાકૃતિક સંખ્યામાં ધન સંખ્યા આવે, ઋણ સંખ્યા આવે નહીં. પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 0 થી થઈ 1, 2, 3 અનંત. બધી એમાં પણ કેવી આવે? ધન સંખ્યા આવે. બરોબર. તો પૂર્ણ સંખ્યા જે છે એ 0 થી લઈને શરૂઆત થાય, 0 પ્લસ અને માઇનસ. બરોબર. પૂર્ણ સંખ્યામાં આવે તો 0, 1, 2, 3. જો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય અને પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય અને બધી ધન સંખ્યા હોય, આમાં બધી ધન સંખ્યા હોય, તો બધી પ્રાકૃતિક સંખ્યા છે એ બધી પૂર્ણ સંખ્યા થાય. વિધાન સત્ય છે. હવે તમને એમ પૂછે કે દરેક પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા છે? તમારે કહેવાનું ના, કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 આવે, પ્રાકૃતિકમાં 0 આવતો નથી. બરાબર. એટલે એટલો જ ખાલી ફરક છે, બીજો કાંઈ ફરક નથી. એટલે આ વિધાન જે છે કેવું છે? દરેક પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે, તો કે આ વિધાન જે છે એ સાચું છે. બરાબર. કારણ કે સંખ્યાના જથ્થામાં બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. પછી દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન કેવું છે? અસત્ય છે. કારણ કે જો -2 જે છે એ પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. જો પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યાની વાત કરી તો 1 થી શરૂઆત થાય અને અનંત સુધીની બધી ધન સંખ્યા આવે. પછી પૂર્ણ સંખ્યામાં 0 આવે, 1, 2 અનંત સુધી ધન સંખ્યા. આમાં પણ બધી ધન હોય અને આમાં પણ બધી ધન હોય. પછી આવે પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક એટલે કે હોલ નંબર, એને W વડે દર્શાવાય. કેના વડે દર્શાવાય? W વડે, હોલ નંબર. બરાબર. તો એની શરૂઆત એમાં 0 પણ આવે, પછી ધન સંખ્યા પણ આવે અને ઋણ સંખ્યા પણ આવે પૂર્ણાંક સંખ્યામાં. બરાબર. આ બે આવે. તો હવે પૂર્ણ સંખ્યા છે એમાં 0 1 આવે અને બધી ધન સંખ્યા હોય. તો -2 જે છે એ પૂર્ણાંક છે પણ પૂર્ણ સંખ્યા નથી, જેમ આપણે આગળ વાત કરી પ્રાકૃતિક અને પૂર્ણાંકની. બરાબર. એટલા માટે એ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે દરેક પૂર્ણ સંખ્યા છે જે છે એ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક છે એ પૂર્ણ સંખ્યા નથી. કારણ કે પૂર્ણાંકમાં ધન આવે, ઋણ આવે, 0 આવે. પૂર્ણ સંખ્યામાં માત્ર 0 અને ધન સંખ્યા આવે. એટલે આ વિધાન કેવું છે? અસત્ય છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન કેવું છે? અસત્ય છે. જેમ કે 1/2 છે એ સમય સંખ્યા છે પણ પૂર્ણ સંખ્યા નથી. 1/2 એટલે એ છે એ પૂર્ણ સંખ્યા નથી. એટલે આ વિધાન કેવું થાય? અહીંયા આપણું ખોટું પડે. બરાબર. ચાલો ત્યારબાદ અહીંયા તમારું 1.1 સ્વાધ્યાય જે છે એના 4 દાખલા આપણે જોયા. બરાબર. પહેલો દાખલો શૂન્યવાળો છે, બીજો સમય સંખ્યા, ત્રીજો સમય સંખ્યા શોધવાવાળો અને વિધાન સત્ય અસત્ય કહેવાના છે. તો અહીંયા તમારું સ્વાધ્યાય 1.1 જે છે એ પૂરું થાય છે. આવી રીતે આપણે તમારા બધા સ્વાધ્યાય જે છે 1.1 પછી 1.2, 3, 4, 5 આ બધા સ્વાધ્યાય, બધા તમારા વિષય જે છે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત, આ બધાના સ્વાધ્યાયના સોલ્યુશન જે છે એ આપણે જોવાના છીએ. તો સ્વાધ્યાયના સોલ્યુશન મેળવવા માટે તમારે ચેનલ સાથે જોડાવાનું છે. ચેનલમાં તમે હજી નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર. ચાલો મિત્રો, વિડીયો છે ને મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. અને મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.